નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ભવનમાંથી માત્ર 9 જ ઉમેદવારો એવા છે કે જે રિપીટ થયા છે અને 75% ઉમેદવારો નવા ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મેદાનમાં ઉતાર્યા છે। રિપીટ થયામાંથી એક છે કૃતિકાબેન પાટીલ કે જેઓ વોર્ડ નંબર 2 માંથી આજે પોતાનું ફોર્મ ભરવા માટે આવ્યા છે। એક ટર્મનો આખો આપને અનુભવ છે અને ત્યારબાદ કદાચ કહીએ તો 1.25 વર્ષનો વનવાસ પણ ભોગવી લીધો, કારણ કે મહાનગરપાલિકા બની અને મહાનગરપાલિકા બન્યા બાદ થોડોક આરામ કરવા પડ્યો। તો 11 કદાચ કહીએ તો ભાઈ 6.25 વર્ષના કાર્યકાળમાં એવા કયા કામો બાકી છે કે જે પૂર્ણ કરવા માટે આપ આ વખતે કટિબદ્ધ બન્યા છો? સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના મારા શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે સતત બીજી વખત મારા પર વિશ્વાસ મૂકીને મને ઉમેદવારી આપી છે। એના માટે હું ખૂબ ખૂબ આભારી છું એમની, અને એમના વિશ્વાસ પર હું ખરી ઉતરવાનો 100% પ્રયત્નો કરીશ અને મારા વોર્ડની અંદર જે બાકી રહેતા જે અમુક જે થોડા નાના મોટા પ્રશ્નો છે તે જલ્દીથી જલ્દી સોલ્વ થઈ જાય એની હું 100% કોશિશ કરીશ। સાથે જ આપ સિનિયર ગણાશો, કારણ કે હવે આપ સેકન્ડ ટર્મ માટે ચૂંટાઈને આવશો એવી આપણે આશા સેવીએ છીએ, કારણ કે આપના કામો ભારતીય જનતા પાર્ટીના કામો બોલે છે। તો જ્યારે આપ સિનિયર છો તો કોઈ હોદ્દા માટે દાવેદારી કરશો કે એ પણ શીર્ષ નેતૃત્વ જે નક્કી કરશે એ જ? શીર્ષ નેતૃત્વ જે નક્કી કરશે તે, પાર્ટી મારી ભારતીય જનતા પાર્ટી જે નક્કી કરશે તે, નેતાગણ જે નક્કી કરશે તે, તેમનું હંમેશા એમનું જે ડિસિઝન હશે તે હંમેશા માન્ય રહેશે। વધુ વાત નહીં કરતા એક પ્રશ્ન, પોતે મહિલા છો અને આપના વોર્ડના મહિલાઓના પ્રશ્ન એને વાચા આપવા માટે મહિલાઓને બીજા કોઈ મોટી આશાઓ નથી હોતી, પણ એક કચરો, બીજું પાણી, ત્રીજું રસ્તો, ચોથી ગટર, શું આયોજન છે અને હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ તો આપણે જે પાછળના જે મારો સમય રહ્યો છે તેમાં પણ આવા નાના મોટા પ્રશ્નો હંમેશા સોલ્વ કર્યા જ છે અને આગળ પણ સોલ્વ કરીશ। અને મહિલાઓને આ નાની મોટી બાબતે કોઈ પણ જાતની તકલીફ નહીં પડે એની હું 100% ધ્યાન રાખીશ। કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર મહિલાઓને સિટી બસની અંદર 100% ફ્રી મુસાફરીની વાત કરવામાં આવી છે। આપનો મેનિફેસ્ટો શું કહે છે અને શા માટે હજુ સુધી મેનિફેસ્ટો બહાર નથી પડ્યો? ભારતીય જનતા પાર્ટીનો શીર્ષ નેતૃત્વનો જે મેનિફેસ્ટો હશે એ જ અમારો દરેક કાર્યકર્તાનો મેનિફેસ્ટો એ જ હશે અને અમે એ જ રીતે કાર્ય કરીશું। બહુ સરળ, બહુ સીધો, એક જ લીટીમાં જવાબ, શીર્ષ નેતૃત્વ જે નક્કી કરશે એ થશે। એટલે 5 વર્ષનો અનુભવ જે ખરો ને એ ગળાઈને બોલે છે એ વાત પાકી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ સાથે જ આપણી સાથે બીજા પણ એક જાણીતા ચહેરા છાયાબેન 3 ટર્મ લડી ચૂક્યા છે, પણ ઉત્સાહ જુઓ અને પાર્ટી મોટી છે। મહત્વની વાત એ છે ટિકિટ નથી મળી છતાંય તે આજે એમના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એમને સપોર્ટ કરવા માટે આવ્યા છે। છાયાબેન, નો રિપીટેશન થિયરી, 3 ટર્મ લડી ચૂકેલા ને હવે આપણે બાકાત કરવાના 60 થયા એવું તો નથી લાગતું, એટલે એ કેટેગરીમાં તો નથી આવતા, પણ 3 ટર્મની કેટેગરીમાં આવી ગયા। શું જણાવશો, આ વખતે 75% ચહેરાઓ નવા છે? 75% ચહેરા નવા છે, પણ જે 25% છે તેની આગેવાનીમાં 75% બી સારી રીતે શાસન કરશે એવું હું હૃદયપૂર્વક કહું છું। એવું તો નથી ને કે આ માત્ર રબર સ્ટેમ્પ રહેશે અને ત્યાર પછીથી ઓર્ડર ઉપરથી ફાટે અને એ લોકો જે નક્કી કરે તે પ્રમાણે આપણે ચાલવાનું? નહીં, બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જ્યારે રાજ કરે ત્યારે ઉપરનું શ્રેષ્ઠ નેતૃત્વ કઈ નાની નાની જગ્યાએ આવવાનું નથી, એ તો જે થશે તે અહીંયા લોકલ લેવલ પર જ થશે। એ જ કહેવાનો ભાવ છે કે લોકલ લેવલ પર ઘણીવાર એવું થાય છે, ભલે સીટ પર ના બેઠા હોય પણ જે સીટ પર બેઠા હોય એને પોતાની આંગળીએ ચલાવનારા ઘણા છે। અને ખાસ કરીને અત્યારે જો જોવા જઈએ તો મેં કહ્યું એ મુજબ કે 75% ચહેરા નવા છે અને જે ધુરંધરો કે જેમણે માંગણી પણ કરી હતી એ ઘરે બેઠા છે। તો શું એ લોકો તમારા કામની અંદર, એટલે કે તમારા નહીં પણ આ બાકીના જે નવા ઉમેદવારો છે એના કામની અંદર દખલગીરી નહીં કરે? ના ના, નહીં કરે, કારણ કે હું તો 3 ટર્મ લડી ચૂકી છું એટલે મને ખબર છે। 3 ટર્મ જીતી ચૂક્યા છો? હા, જીતી ચૂકી છું એટલે મને ખબર છે કે કોઈ દિવસ અમને કઈ કહ્યું નથી, બસ તમે તમારી રીતે રાજ ચલવો, કશે અડચણ આવે તો અમને જણાવજો, તે સિવાય કોઈ તમારા સિવાય બીજું કોણ જાણી શકે? કારણ કે જ્યારે તમે પોતે પ્રમુખ પદના દાવેદાર હતા અને તમારા કરતા જુનિયરને આપી દીધું હતું તો ત્યારે તો તમારું શીર્ષ નેતૃત્વ જ કામ કરી ગયું હતું, પણ તે સમયે મારો મૂળ કહેવાનો ભાવ જ એ હતો કે ભાઈ આજે રમકડા જે બધા રમાડે છે એ આ લોકોને નહીં રમાડે એની શું ગેરંટી? ના ના, હું તો એવું માનું છું કે એમાં બી કદાચ કોઈ ભગવાનની હશે આ 1.25 ટર્મની, તો એમ થતે મને બી પોતાને કે હું 2.5 વર્ષની જગ્યાએ 1.25 વર્ષમાં જ હું ઘરે બેઠી, પણ આજે મને એવું લાગે કે નહીં, હું કાર્યકર્તા આજીવન છું અને રહીશ।
બહુ સારી વાત કરી કે હું કાર્યકર્તા છું, આજીવન રહીશ અને 100 વર્ષના ટર્મની અંદર જ ઘર બેસવાનો વારો આવતે. એટલે કાલ ઉઠીને કદાચ એમ કહી શકાય કે ભલે નગરપાલિકા ગઈ તો વાંધો નહીં, મહાનગરપાલિકામાં ટિકિટ નહીં મળી તો વાંધો નહીં, પણ કદાચ ધારાસભ્યમાં જે દિવસે મહિલાનું નામ આવે તે દિવસે પોતાની દાવેદારી નોંધાવશે, કારણ કે 100 વર્ષની ટર્મ ભોગવવાના બાકી રહી ગયા છે. તો આ જ પ્રમાણે આજે ફળેફળની અપડેટ આપતા રહીશું. નિહાળ કરવાનો અવસર. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.